ખેડાના કપડવંજમાં સોશિયલ મીડિયાની એક નેગેટિવ પોસ્ટ ભાજપ ધારાસભ્યના વટનો સવાલ બની બેઠી છે. જૂનના અંતમાં નિકુંજ પટેલે ખખડધજ રસ્તાઓ મુદ્દે કોમેન્ટ કરી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને ભ્રષ્ટાચારી કહી દીધા. ત્યારબાદ નિકુંજના દાવા પ્રમાણે તેની સાથે અપહરણનો પ્રયાસ અને મારપીટની ઘટના બની હતી. પોલીસે ફરિયાદ એટલે ન લીધી કારણ કે તે એફઆઈઆરમાં ભાજપના ધારાસભ્યનું નામ રાખવા માંગતો હતો. નિકુંજે જિલ્લા પોલીસ વડાથી લઈને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા. 24 જુલાઈએ હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે જો ફરિયાદ બનતી હોય તો 4 અઠવાડિયાની અંદર લેવામાં આવે, પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અમે આખી સ્થિતિ જાણવા કપડવંજ પહોંચ્યા અને સૌથી પહેલા નિકુંજ પટેલને મળ્યા. જ્યાં હું બપોરના સમયે બેઠો હતો અને રાજેશભાઈ ઝાલા સાહેબના જે ગુંડાઓ મોકલ્યા હતા મારા દુકાન ઉપર, એ મારા દુકાને આવીને મને કીધું કે ભાઈ તમે જે કોમેન્ટ કરી છે એ બાબતે તમને રાજેશભાઈ ઝાલા સાહેબ કાર્યાલય ઓફિસે બોલાવે છે. નિકુંજે ગાડીમાં બેસવાનો ઇનકાર કર્યો અને પોતાની એક્ટિવા લઈને પાછળ ગયો. તો પછી એ લોકોએ મને ધોલતા પડે એટલે મને માર્યો. આંખમાં બધી ઘણી ઇન્જરીઓ મને કરી. એ લોકોએ મારવાથી પછી મને એમણે ગાડીમાં કિડનેપ કરવાની કોશિશ કરી. કથિત ગુંડાઓથી બચીને નિકુંજ સિવિલ કોર્ટમાં ઘૂસ્યો અને પોલીસની મદદથી ટાઉન પોલીસ સ્ટેશન ગયો, જ્યાં કલાક સુધી બેસાડ્યો, પણ નિકુંજની ફરિયાદ ન નોંધાઈ ને મુદ્દો કોર્ટમાં ગયો. હાઈકોર્ટના ઓર્ડર છતાં ધારાસભ્ય સામે ફરિયાદ કેમ નથી લેવાતી? પોલીસ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.